Audio Jungle. ગુડ મોર્નિંગ, બધા આનંદમાં હશો. એકમ કસોટી લગભગ તમે આપી દીધી હશે અથવા આપવાની તૈયારીમાં હશો. હવે આજે એક નવું પ્રકરણ આપણે શરૂ કરીએ છીએ. પ્રકરણ 11 રચના, ધોરણ 10 ગણિતમાં આપણે પ્રકરણ 11 રચના એ આપણે શરૂ કરીએ છીએ. બોર્ડમાં આ પ્રકરણનો ગુણભાર આપણે જોઈએ તો વિભાગ ડીમાં એક પ્રશ્નના અથવામાં એક પ્રશ્ન હશે અને દરેક પ્રશ્નના 4 ગુણ હશે, એટલે કે 4 ગુણની રચના પૂછાશે. હવે સૌથી પહેલા તો આપણે 10મા ધોરણની રચના સમજીએ એ પહેલા કેટલીક પ્રાથમિક રચનાઓ સમજીએ, જેવી કે આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક રચવો, રેખાખંડમાં આપેલા બિંદુએ લંબ રેખાખંડની રચના કરવી, આપેલા ખૂણાના કોણ દ્વિભાજકની રચના કરવી, આપેલા ખૂણાને એકરૂપ ખૂણાની રચના કરવી. આ બધી પ્રાથમિક રચનાઓ છે જે તમે કદાચ 8મા ધોરણમાં શીખી ગયા હશો. આ 7મા 8મામાં આવતી રચનાઓ છે જે તમે સારી રીતે શીખાશો. તેમ છતાં આપણે એનું ફરીથી પુનરાવર્તન કરી લઈએ, કારણ કે આ બધી બેઝિક રચનાઓ છે, પ્રાથમિક રચનાઓ છે, પાયાની, જેના વગર આપણે બીજી રચના કરી શકીએ નહીં. તો આ સમજવી જરૂરી છે. તો આપણે પહેલાં લઈએ કે આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક રચવો. તો અહીંયા એક રેખાખંડ AB આપણે લીધેલો છે, એનો આપણે લંબ દ્વિભાજક રચવો છે. તો આપણે એના માટે કયા સ્ટેપને અનુસરવા? તો સૌથી પહેલા તો આપણે લંબ દ્વિભાજક 2 રીતે રચી શકશું. પહેલી રીત કે આપણે પૂરેપૂરી લંબાઈ જેટલી ત્રિજ્યા લેશું, એટલે કે પરિકરને એટલું પહોળું કરશું, એ બિંદુને કેન્દ્ર બનાવશું અને ઉપર ચાપ દોરીશું, નીચે ચાપ દોરીશું. એબીના ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં ચાપ દોરીશું. હવે આ ચાપ દોરતી વખતે ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે આપણું પરિકર કોઈ પણ જગ્યાએથી હલવું જોઈએ નહીં. તો અહીંયા આ રીતે આપણે એને કેન્દ્ર બનાવી AB જેટલી ત્રિજ્યા લઈ, એટલે કે એટલી પહોળાઈ રાખી અને ઉપર નીચે ABના ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં ચાપ દોરી. હવે એ જ રીતે બીને કેન્દ્ર બનાવી ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં આપણે ચાપ દોરીશું. આ બંને બિંદુઓને આપણે જોડી દઈશું તો આપણને માગેલી રચના મળી જશે. એટલે કે આ બિંદુ અને આ બિંદુને આપણે જોડી દઈશું. હું અંદાજે હાથેથી જોડું છું, તમે નોટમાં સ્કેલની મદદથી જોડશો. આ જે મળે, માની લો કે આને આપણે C બિંદુ કહીએ, તો આ C બિંદુ છે એ C બિંદુએ લંબ દ્વિભાજક છેદશે. બરાબર છે? તો આ રીતે આપણે આપેલા રેખાખંડને લંબ દ્વિભાજક આ રીતે દોરી શકીએ છીએ. આ લંબ દ્વિભાજક આ રીતે દોરાય. આ એક રીત થઈ. હવે બીજી રીત આપણે ઝડપથી લઈ લઈએ. કદાચ આમ ન દોરવું હોય તો બીજી રીત આવી છે. જો સૌથી પહેલા શું કરવાનું, તો કે રેખાખંડ ABની પૂર્ણ લંબાઈ જેટલી ત્રિજ્યા લેવાની, એટલે કે પરિકરની પહોળાઈ પૂર્ણ લંબાઈ જેટલી લેવાની, અડધાથી થોડી વધારે.
આપેલા રેખાખંડની પૂર્ણ લંબાઈ જેટલી એટલે અડધાથી થોડી વધારે લઈ ત્રિજ્યા એટલે કે પરિકરની પહોળાઈ લઈ વારાફરતી એ અને બી બિંદુને કેન્દ્ર બનાવી અને એ બીની ઉપર અને નીચે આપણે આવી રીતે ચાપ દોરીશું. એ જ રીતે બીને કેન્દ્ર બનાવી આ ચાપને લંબાવશું. એવી જ રીતે બીને કેન્દ્ર બનાવી અને ઉપર નીચે ચાપ દોરીશું. જો બીને કેન્દ્ર બનાવી ઉપર અને નીચે ચાપ દોરી એ જ્યાં છેદે છે એ બિંદુને બાકીની વધારાની ચાપ આપણે કાઢી નાખશું. જેટલી જરૂર હશે એટલી જ ચાપ રાખશું. વધારાની ચાપ કાઢી નાખશું. હવે આ બંને બિંદુઓને આપણે જોડી દઈશું તો આપણને આને લંબાવશું. એ જ્યાં છે તે આને આપણે સી બિંદુ કહીશું. તો આ આપણને લંબ દ્વિભાજકની રચના મળી. આપેલા રેખાખંડનો લંબ દ્વિભાજક આ રીતે દોરાય. આ પહેલી સામાન્ય રચના હતી. હવે બીજી રચના જોઈએ કે રેખાખંડમાં આપેલા બિંદુએ લંબ રેખાખંડની રચના કરવી. હવે બીજી આપણે રચના જોઈએ. માની લ્યો કે આ એક રેખાખંડ XY છે. હવે આપણે આ બિંદુએ માની લ્યો કે આને આપણે ક્યુ બિંદુ કહીએ. તો ક્યુ બિંદુએ લંબ રેખાખંડની રચના કરવી છે. તો કઈ રીતે કરીશું? તો ક્યુ બિંદુએ આપણે લંબની રચના કરવી હોય તો આપણે ક્યુ બિંદુને કેન્દ્ર બનાવી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ, અનુકૂળ માપ એટલે આની બહાર ન જાય એટલું, બંને તરફ ચાપ દોરીશું. અને હવે આગળની જેમ જ આ બંને બિંદુની પૌણી લંબાઈ જેટલી ત્રિજ્યા લેશું, અડધાથી વધારે, અને ઉપર ચાપ દોરીશું. આપણને આ બિંદુ મળ્યું. એ બિંદુને અને આ ક્યુ બિંદુને આને આપણે માની લ્યો કે પી બિંદુ કહીએ. તો પી બિંદુ અને ક્યુ બિંદુ એ બંનેને આપણે જોડી દેશું તો આપણને માગેલ રચના મળી જશે. રેખાખંડમાં આપેલા બિંદુએ જો આપણને ક્યુ બિંદુએ લંબ રેખાખંડની રચના કરવી હતી તો આ ક્યુ બિંદુએ આ પી ક્યુ છે એ લંબ રેખાખંડ છે એટલે કે 90 અંશ બનાવે છે. તો આ આપણી માંગેલી રચના છે. આ બધી તમે 7મામાં 8મામાં આ રચનાઓ જોઈ ગયા છો, જે ખૂબ જ જરૂરી છે કારણ કે આગળની રચનાઓમાં આનો વારંવાર ઉપયોગ આવશે, એટલે આ શીખવી સમજવી જરૂરી છે. ચાલો હવે એવી જ રીતે ત્રીજી રચના. આપેલા ખૂણાના કોણ દ્વિભાજકની રચના કરવી. તો આપણે અહીંયા માની લ્યો કે આ એક ખૂણો છે. ખૂણો X, Y, Z. હવે આ ખૂણાના કોણ દ્વિભાજકની રચના કરવી છે. કોણ દ્વિભાજક. કોણ એટલે ખૂણો, દ્વિ એટલે બે અને ભાજક એટલે ભાગ પાડનાર. આ ખૂણાના બે સરખા ભાગ પાડે એવા કિરણની રચના કરવી છે. તો આપણે સૌપ્રથમ શું કરશું? અનુકૂળ માપની ત્રિજ્યા લેશું. આ એના જે શિરોબિંદુ છે ખૂણાનું એને કેન્દ્ર બનાવશું. અનુકૂળ માપની ત્રિજ્યા લઈ
ખૂણો બનાવશું, અનુકૂળ માપની ત્રિજ્યા લઈ, એટલે કે અહીંયા વાય શિરોબિંદુને કેન્દ્ર બનાવી અને ચાપ દોરીશું. એ ચાપ એવી રીતે દોરીશું કે જેથી કિરણ YZ અને કિરણ YX ને છેદે. હવે આ બંને બિંદુ જેટલી ત્રિજ્યા લેશું. આ બંને બિંદુ જેટલી ત્રિજ્યા લઈ અને ચાપ દોરીશું ખૂણાના અંદરના ભાગમાં. એ જ રીતે આ બિંદુને કેન્દ્ર બનાવી અને ચાપ દોરીશું. આ બંને ચાપ જ્યાં છેદે એ બિંદુ અને આ વાય બિંદુને જોડતું કિરણ દોરીશું. માની લો કે આને આપણે S નામ આપી, તો આ વાય અને S ને જોડતું કિરણ દોરશું. હવે આપણે આમ ખૂણો XYS અને ખૂણો SYZ આ બંને ખૂણા સરખા થશે, એટલે કે આપેલા ખૂણાના કોણ દ્વિભાજકની રચના થઈ. આને આપેલા ખૂણાની કોણ દ્વિભાજકની રચના થઈ એમ કહેવાય, જે તમે સમજી શકો એમ છો અને તદ્દન સમજવામાં સરળ છે. હું માનું છું તમને બધાના સહેલાઈથી સમજાઈ જશે. હવે આપણે ચોથી પ્રાથમિક રચના જોઈએ. આપેલા ખૂણાને એકરૂપ ખૂણાની રચના કરવી. ચાલો આપણે અહીંયા આ એક ખૂણો લઈએ. ધારો કે ને આ ખૂણો ABC છે. હવે એકરૂપ ખૂણો એટલે કે જેટલો ABC ખૂણો છે, એટલે કે આ ખૂણાનું જેટલું માપ છે એટલા જ માપનો આપણે અહીંયા બીજો ખૂણો દોરવો છે. એને આપણે એકરૂપ ખૂણાની રચના કરવી એમ કહેવાય. તો કોણ માપકની મદદથી આપણે આ ચેક કરશું કે આ કેટલાનો ખૂણો છે. જો તમે તમારી રીતે નોટમાં આ રીતે કરજો અને કોણ માપકની મદદથી માપજો કે આ કેટલા અંશનો ખૂણો છે. બરાબર છે? તો હવે એકરૂપ ખૂણાની રચના આ રીતે દોરશું. સૌથી પહેલા તો એક કિરણ દોરીશું. આને આપણે કિરણ QY કહીશું, અથવા કિરણ QR કહીએ આપણે. ચાલો આને આપણે કિરણ QR કહીએ. બરાબર છે? સૌથી પહેલા તો આપણે એક અહીંયા કિરણ દોરીશું. આ બિંદુને Q કહીશું અને અહીંયા કોઈક બિંદુ R લઈ લેશું, એટલે કિરણ QR થશે. હવે આપણે આ માપ જેટલો જ આપણે અહીંયા ખૂણો દોરવો છે, તો એના માટે આપણે શું કરીશું તો કે પરિકર લેશું, અનુકૂળ માપની ત્રિજ્યા લેશું, બીને કેન્દ્ર બનાવશું અને આપણે આ રીતે ચાપ દોરીશું. બીને કેન્દ્ર બનાવી ચાપ દોરીશું. તો હવે આપણે શું કરશું? આટલી જ ત્રિજ્યા રાખી, પરિકરની આટલી જ પહોળાઈ રાખી, ક્યુને કેન્દ્ર બનાવી અને આવી રીતે આપણે ચાપ દોરીશું. ચાપ દોરતી વખતે પરિકર હલવું ન જોઈએ કે તમારી પેન કે પેન્સિલ હલવી જોઈએ નહીં. આ ધ્યાન રાખવાનું છે આપણે. આમ કરી લીધા પછી હવે આ ચાપ BC ને જ્યાં છેદે છે એને કેન્દ્ર બનાવી અને આપણે એ રીતે ચાપ દોરશું કે જેથી એ અહીંયા કિરણ BA ને જ્યાં છેદે, બરાબર છે, આ રીતની આપણે ચાપ દોરીશું. ટૂંકમાં આના જેટલી ત્રિજ્યા લઈ અને પેલી ચાપ કિરણ BA ને જ્યાં છેદે છે ત્યાં જ છેદે એટલું માપ લઈ, એટલી
પરિકરની ત્રિજ્યા લેશું અથવા એટલી પરિકરની પહોળાઈ લેશું, બરાબર છે. અને આ જ માપ લઈ અને અહીંયા જે છેદબિંદુ છે એને કેન્દ્ર બનાવી અને આપણે ચાપ દોરીશું. એ ચાપ પેલી ચાપને જ્યાં છેદે એ બિંદુને આપણે પી નામ આપીશું. આ બિંદુને આપણે પી નામ આપીશું. હવે સ્કેલની મદદથી આપણે આને જોડી દઈશું. તો આમ આપણને ખૂણો PQR મળે છે. તો ખૂણો ABC જેટલો હશે ને એટલો જ ખૂણો PQR નું માપ હશે. આ બંનેનું માપ સરખું જ હશે. માટે આ ખૂણો છે એ ખૂણા ABC ને એકરૂપ ખૂણો છે. આ રીતે આ પ્રાથમિક રચનાઓ તમે વારંવાર દોરી અને પ્રેક્ટિસ કરજો, કારણ કે હવે પછીની આગળની રચનાઓમાં એનો વારંવાર ઉપયોગ આવશે. એટલે આ બધી રચનાઓ બરાબર સમજી લો, શીખી લો, પછી આપણે આગળની રચના જોઈશું.